અરે આ ચેવુભાઈ શું કરો છો? આ થોડું કાસું છે તે પૈ દઈએ કે બસ સોમાં હું આવ્યું ને શારદા પાપા કરશો. આ લોકોએ સારો લઈ લઈને તો ઘરમાં મોડી દીધી અને તમે હજી પાપા કરો છો. અલ્યા કાસું તો ના વટાય કે કાસું વાઢે તો પાછું ઓથઈ જાય. એ વાત સાચી છે પણ હવે તૈયારીઓ કરો. હું તો કહું છું એક પોણનું કાસું રહે તો કાસું પણ આ વરસાદ આવવાની તૈયારીઓ થઈ. હવે ભાઈ વાદળો કર્યું છે. વરસાદ આવે કે ના આવે પણ કાસું તો વટાય ના કે પછી કાસું વાઢે તો લુંદા જેવું થઈ જાય. બેહોને ખાવામાં શાર ના આવે. પકાવા રહો તો પછી વરસાદ પકવી નાખશે. હમુરદા રહો. હવે તારી તો ઉપર વાળાની મરજી હા. હા રડો કટકો રાખીને આટલું પણ પૈને પેલું કરજો. અને કશું શું હેડે તે મારા બેંકમાં બેંકમાં 8 વાગે બેંક ખુલે વહેલી વહેલી. માર તો પર્સનલ બેંક છે ને. ચાણ ખોલી અમાર સજ ઓવા. અલ્યા પણ વેળા હતી તો ના ખુલે કે હજી તો 10 વાગે 11 વાગે તાણ બધા સાહેબો આવે. મારો એક જ સાહેબ. કોણ? મેનેજર ગણો તોય કેશિયર ગણો તોય અને એકાઉન્ટર કરવા પેલું એન્ટ્રીઓ પાડે ને ચોપડીઓમાં ઓવા એ ગણો તોય. એ હોળી કોણ છે? મેઠો 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 ભાઈ. ઈવન પાણી કે મારે અડધી રાતે જરૂર પડે ને હું કહું 500 કે 1000 5000 25000 50,000 ફટાક કરતા નાખ. એ તમારી બેંક છે. બેંક એમ કે તારે પૈસા લેવા જઉં છું. જરૂર પડે ને એ હું ગમે ત્યારે ફોન કરું. હા એ તો બરાબર છે. તમારે વ્યવહાર એકબીજાને સારો હોય તો ભાઈ અડધી રાતે માણસ કોમમાં હું સર જોનમાં નીકળે હોય મારા બાઇક ને પંચર પડ્યું હોય ફોન કરું ને તોય ફટાક કરતા પૈસા નાખે. સારું સારું તમારો સંબંધ કરો 2 જણાનો. કરો કરો એટલે લેતા આવો. ઈ જવું હા લઈ આવો. હા હા અને જબરી બેંક ખોલી દો કે મારે અડધી રાતે મારો કે મેઠો કોમમાં આવે પંચર પડે તો આખી બાઇક લઈને આવી જાય. સારું કહેવાય ભાઈ હેડો. પાછો જો એડે બૂટ પહેરી ગોમમાં જઉં છું. આવું શું છે? હા વારે ઉઠે આ દાતાણે નહીં કરીને ગોમો હેડે પીવા. આમ થોડું સુધર. માં હવાના પણ દાડો ના બગાડતું જો. હા તારા દાડો બગડી જાય છે. હવારે ના કહેવાનું બપોરે ઢૂસ થઈ જાય હોજે ઢૂસ થઈ જાય તો મારે કહેવાનું શાને જાણે. એટલે હું પીવા જ જઉં છું જમ માંથી ઘેર સીધું એટલે સામ અમને ખબર ના હોય કે મારો છોકરો હું કામ કરતો હોય ને હું કામ ના કરતો હોય. હતામ કોરમાં તું કાયમ પીવા જોઈશ મને બધી ખબર છે ભલે હું ઘેર રહેતી હોય. બસ પીવાનું છે. છોકરા ઝઘડા કરે કોઈ નહીં તો કોઈને માર્યો તો કોઈને ગાળો બોલી. અરે ઝઘડા તો પીન પડી રહ્યો હું. પણ શિયા તું પીન નહીં પડે તો પણ આ વસ્તુ ના હારી. અત્યારે આ તારી ઉંમર તો તું જો અત્યારની ઉંમરમાં તારે પીવાય અને આ તારો બાપુ બાપડા મજૂરી થતી નહીં તો ઘરના હે તમે મજૂરી કરો અને પડતર દાડું હોય તો બીજા મજૂરી જોઈશ તો હવે તારે કમાવાનું હોય કઈવન કમાવાનું હોય. અત્યારે તારા બાપુ ઘર જે રીતના ચલુસ તને ખબર છે? હા બધી સલાહ ના લો હેડો મને ખબર પડે બધી. જો તે કઈ ઘર ચાલુ છે તું બધું દારૂ કાઢું. હા વાગુ બાબો બધા બોલે હા ગમવાની હે આબુ છે. હેડો 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 હા. બસ લઈ જાઓ શેડી તમે લઈ જાઓ. તમે પીવાની ને દબાઈ પાઓ. બસ શીખવાડો જ. એમ નહીં કે શીખ હારી આલે કે છોકરા તું ના પી. કુળ પાવા છે ના કોઈ ગુગા વીરવા જાય છે કોઈ વાતો કરો. પણ તમે હંગાથી લઈ જાઓ છો તાણે તો એરો પીવા છો. તાણ કોણ હંગા બીજો નહીં કહેવાનું કશું. બીજો શું કહું આગુ ભાન કહું છું હું. કઈ વાલો ના કહેવું પડે. ખબર અંતરે ના પૂછશે ટીનિયાનો. પણ એમ નહીં તમે એવું કરો રોજીનો હંગાથી લઈ જાઓ છો. કોણ રોજ લઈ જાય છે હવે તમે હું બોલબોલ કરો છો જેમ મન ખબર થાય જ ના હોય. જો તો કહી દીધું મારા છોકરાને જો તે પીવા નહીં લઈ જવાનું. તમારે પીવું હોય તો પીવો પણ મારા છોકરાને નહીં લઈ જવાનું. મારા અંગાર આવતું નહીં જો આજથી તને કહી દે. એવું કા ચિંતા કરો છો હું બોલ્યો ઉપરથી શીખ હાલવાની હોય કે બસ પીતા પેલા કરવાના હોય. ગોમનો કોક મોળાસ હોય ને એને આવકારો આલ લે. આઈતા વળગી ના પડે કૂતરામ પઠમ. તું સુધરી જા. વાત કરો છો તે કોકો કો આપડા ઘરે ના આવો. હે તેરે ઘેર આઈને હું કરું છું તને પીવા લઈ જાય. 4 પીન પાળા આવે છે તું. તમે શું કરીએ હવે? જોજે મારા હો હું તને મને બોલ કરો તમે મારું કોઈ હોક શક્યો અવાજ ને કરીએ ના રસ્તો બંધ કરજો. વાહ ને કરતા તાર હોય સા પીવો ખો બધું કરો પણ એને હારી શીખાલો કે તું છોકરા ના પી. પણ તમે હાથે કઈ ની પાવો છો. ના પી લે પી બસ લ્યો બધું હવે બીજું લ્યો તાણ હું આવતો ના લ્યા ભગુબા
અલ્યા ચે હા ઓના લતે સળ્યા છે ને પણ હમુરદી ખબર જ નહીં પડતી કે જીવનમાં હું કરું. અત્યારની ઉંમરમાં કમાવાનું હોય કે પીવાનું હોય, કશું કોમ ધંધો કરતો નહીં અને આ પીવાના આવી જાય છે. આ ડોહાને અમે કઈ કઈને થાકી કહું હું કરવાનું આનું છોકરાનું. આ તો મોરોનું કાઢ્યું છે તે 2-3 થેલી થઈ ગયા. રઘુભા મારો પણ વાત કરો કે તમે શું ખોટું લગાડો છો? મારા માં તો બોલે. અરે ભાઈ તું જવાન કરજો હજી. નાના લોકોનું થોડું વાપરવાનું હોય યાર, વાતો કરો છો. આપણે રોજ અંગાથી 2 જણા પીવા જઈએ છે, હું હવે એકલો છો પણ પીવા જાઉં. તારો બાપુ મારાથી 5 વર્ષ નેનો છે અને તારા માં 7 વર્ષ નેની જ મારથી. અને મને બોલે કે હજી છોકરાને પીવાનું શીખવાડો. હું શીખવાડું છું લે? એવું ખોટું નહીં લગાડું. ભલે તમે મોટા છો, આપણે બેની ભાઈ બની છે બરાબર, પણ આપણો મગજમાં નહીં લેવાનું. જો હંમેશા શીખવાડવો માણસ ગુરુ હોય. હા એ વાત સાચી. ભણવાનું શીખવાડે, પીવાનું શીખવાડે, ગમે તે વસ્તુ શીખવાડે ગુરુ કહેવાય. ગુરુ કહેવાય. હા તારા માને એટલી ખબર નહીં પડતી અને અમે તમારા ઘોરખામ વેરીએ છીએ નળી મેલી કે. એ તો હું મારા સાથે પીવું છું. તો પછી યાર હું તો યાર સારો વ્યક્તિ છું. આ તો ખાલી વ્યસન સડી ગયું એટલે મને ખબર પડે. વાઘુભા બીજા કોઈ ના કહેવાય, આપણો ઘરના માણસને કહેવાય બરાબર. તમારે ચિંતા નહીં કરવાની. ઓભળો એટલે હું તમારા ઘર લે હું કરી દઉં પૈસા. હા તો મારા પૈસા પાઉં. હા કોઈ ચિંતા નહીં. એવું ચિંતા નહીં કરવાય. તો ખુલ્લું તો હો. મેઠા એ મેઠા આવો ચેવડી. આવો ભાભી. આવો મજા. તો જો મેઠો તા એ આ ધાબા બધું સાફ કરવા જઈએ છીએ. આ વરસાદનું ને એવું વાતાવરણ છે તો કે બધું સાફ કરી દઉં કે પેલું પાણી ને એવું ભરાય ને તો કે બધું સાફ કરીને મૂકી દઈએ. કચરો બધો કચરો બધું ભરાઈ જાય તો પછી બૂમ પાડો. મેઠા ધાબો બનાવે છે ધાબા પણ ધાબા પર હા હું તો નેસો જ ને ઉતરતો. ખાવાને ધાબા પર ખાઈ શકું. એવું નહીં ભાઈ. તાણ વરસાદ હવે તૈયારી છે તો પેલું હરકું કઈ નાખું ઉપર બધું આળો ને બાળો પડ્યો નથી. પછી વરસાદનું પોણી પડે ધાબા પર. પછી વાહ પોણી પીધું. હવ આવશે માતાના પોરમાં કોમાં એવું છે. પછી થોડી ચા મેળો આ બાજુ બનાવું એ ભગવાન એ રો હું પેલા ઉપર પેલો એરંડા નાખ્યા હતા. ઓવા આ શું પેલા શું કહેવાય શિયાળાના એ બધો કચરો હતી. મેં કાઢી નાખું કે પછી પેલું પાઇપમાં ભરાય છે પાણી ભરાય છે પછી ધાબા ઉપર. મજા મમ હોય પછી ઓવર છે મસ્ત છે. કેમ છે કે થોડું કોમ હતું હા એટલે આવ્યો હતો. એવું છે. ગામમાં તો બધી ગજબ વાતો થાય છે હો. મારી આપણી બેની એ તો કરી લે. ગામ વાળા તો હું યાર વાતો જ કરીશ, બીજું શું આવડે યાર. નવરા બેઠા. તમારે કી જબર ભાઈ બંધી છે હો કી રાત દાડો ભેગા ને ભેગા. એટલે આવા ભાઈ બની છે સંબંધ હાચા પડે એમ નામ રહેશે. સંબંધ એ તો આપણે હાચવીએ છીએ. તાણે હો કેવું તાણે એ તો કાળી રાતે કોમમાં આપવું પડે ને મદદરૂપ જ થવું પડે અમુક જગ્યાએ તો આપણો સંબંધ હચવાય. હું એટલે જ આવ્યો તો. હા મને ખબર હતી, મને વિશ્વાસ હતો કે મારો ભાઈબંધ મને સવારમાં ના નહીં પાડે. હમ. મારે પેલું ખેતરની હેળ લાવવું છે કે બીજું બિયારણ ને એ બધું લાવવું છે. ઓહ વાહ તો પૈસા જોતા હતા પૈસા જોતા તે 5000 રૂપિયા. એટલે આ લઈ જા કી હું શું કહેવાને તાર ભાભીને કીધું તો હાલ દે તિજોરી માની. એમાં તારા માટે જો એવું રાખ્યું છે કે હે હવે મેઠાની વાત કરું છું. ના ના કોઈ કહેવું નહીં, એવું કોઈ કહેવાનું ના હોય. અરે આપણે છે કહું છું પેલા તિજોરી મને 5000 લાવજે. આજે પેલા પૈસા લાવ. અચ્છા એવું પણ હાલજે. એનું પેલું બિયારણ લાવવું છે ને ટ્રેક્ટરનું હાલવું છે પૈસા તો અમારા- જોવા મળે. મારા પાસે આવશે ને હું હાલ દઉં હો. અરે આ કોઈ એવું નહીં, એ તો તારે સગવડ થાય એટલે હાલવાના. હા, એમ. ભાઈ બની છે નહીં આપણી હા. ભાઈ બનીમાં જો આવો સંબંધ ના હચવાય પછી કરવાના હું રૂપિયા. કાંટો ભેગો થયો હા હું તો કીધું ખાટાને કીધું હા ખાટાને કીધું યાર અમારે તો મેઠા બેવાનો ગાઢ સંબંધ છે. પોત જોઉં પોતે. એટલે હમણાં જ લાવ્યો છું. આ પેલું બિયારણ ને લાવવું છે ને ટ્રેક્ટર નું બધું હેડવાનું છે કાં હમ. એટલે ત્યાં ગણ લેજો કારણ કે હાથમાં લેજે કારણ કે 5000 છે. હું તો કશું નહીં. આ ડેરીનો પગાર થયો હતો કે તે બેંકમાં ઉઠાઈ આવ્યો. તો રહેવા દેવા તા કહો. તો એ ગણ્યા હોય હું મારે શું ગણવાના આવે? મને વિશ્વાસ આવી યાર. ના ના પણ ગણી લેવાના તો પૈસાનું કોમ છે મારા ભાઈ. હો બે તે. ના હા? બે હું નહીં. અલે ચા મિલાવાનું કીધું બસ હું. ના રવા દો, ના પાડો, હા ના પાડો, ચા મુક્તિ જ થી હવે. હા રવા દો ચાનું. હોભળ્યો? હા. મારાથી જઈને બજાર જવાનું છે, જતા આવું કો. હા રાળો કશું હતું નો હજુ મળી આપણો. હા હોર આવું. હા હા શું કીધું ઘેર આવો પછી. જો ઓલો ટાઈમ મળે તો આવું છું ને કરાચી મારે થોડું પેલું કોમ છે થોડું ખેતરનું ના બધું કેવા
હા મળીએ હો બી. હા લે મારે થોડું બાકી છે હજી. પૂછતા કાછતા નહીં, જે આવે એને રૂપિયા હાલાલ જ કરવાના બસ. પૂછવો તો ખરા મને કે ઘેર કોઈ જરૂર છે કે નહીં. જે આવે એને પૈસા આલી દેવાના, જે માગે એને આલી જ દેવાના. થોડું માપ રાખો, માપ રાખો. એટલે રિશેબળ છે તું રિશેબળ થયો જ કે તું એમાં હું રૂપિયો રીતે ના આલું પડવાનું હું. હોય? અલે મારો ભાઈબંધ છે કેમ હવે ભાઈબંધ પૈસા આલી આલી સંબંધ બગડશે. અરે ભાઈબંધ રૂપિયા ના આલી પછી કરવાના હું રૂપિયા ખરા ટાઈમ કોમો ના આવી તો રૂપિયો જ વેર કરાવશે તાન તમને ખબર છે? તું વેર કરાવે છે રૂપિયો નહીં કરાવ તું કરાય તને આમ અદેખાઈ આવે છે આ ભાઈબંધ બે જણો ને મારી છે ને મો હા કા ભેગા ને ભેગા રે તને રી આવે છે હું જો ના પાડું છું, એક થાળીમાં ખોવ કે પણ છે ને પૈસા આપે છે ને તે પૈસો છે ને વેર કરાવશે. હેટ કશું વેર ના કરાય ભાઈ બની સેવી છે મારી તાણે જોણે રૂપિયાનું ઝાડ વાયું છે, જે આવે એને હાલાલ જ કરવાના. ખબર જ કોઈ પડતી નહીં, બસ પૈસો ચોથી આવે છે એ ખબર નહીં હોન. અત્યારે ઊંધી મજૂરી કરી કરીને તૂટી જેવા રૂપિયાવાળા થયા એટલે. અને ચેહુભાઈ તો કદી ના જ પાડતા નહીં. જાણે હેડે આવી ત્યાં આપ કરશી કે પાછા માગે છે કે નહીં માગતા એ જ ખબર નહીં. પણ છે ને મારા ઈવન ભાઈ જોડે જવું છે, શંકાબા જોડે જ જવું. તાણા મોનથી મારી તો કોઈ વાત મોનતા જ નહીં બળી. ડોમો બોધી કાઢ્યો અને બોરવાળાએ કીધું છે કે લાઈટ આવે તરત મને કે ફટફટ પઈ દઉં તાણ હું બાપા ચો જીયા દેખાતું નહીં હાથમાં હું છે પાવડો છે બાપા. તો પછી ચો જાઉં હેતરમાં જાઉં એ તારામાં પગ થોડા રખડવા જાઉં પણ ખેતરમાં હું કા જવું પડે તારે? ચમ ખેતરમાં મજૂરી કરી કરીને ઘેડા થઈ ગયા બાપા. આ બાજરીના રોટલા એમને તું શક દીધે અત્યારે જમાનો એવો છે ટેકનીકથી પૈસા કમાવાના. ઓ તારી ટેકનિકલ છે ટેકનિકલ છે તારા બાપાને કેટલો વર્ષ એટલે મજૂર કે પણ બાપા મારી વાત તો સાંભળો, પૈસા આધારે કમાવાનું સિસ્ટમ છે રે. આ લુગડો મી લઈ આલ્યો છે દુકાનમાં તમે લુગડો લેતા આવડું જ લ્યા આ બુટાઈ મુલાઈ આલ્યા હતા હા એક દાડો તો બાપા કરોડપતિ બન્યું ટેકનીને પૈસા કમાઈને તમે જોજો. હવે તારી ઉંમર પટી જાય હું તું કરોડપતિ બને ખેતરમાં તો જોર આવ્યો છે મજૂરી કરતા તમે મજૂરી કરીને એને ઘેડા થાય, હું નહીં મજૂરી કરું જોજો તાણ. હે હા હું એ મજૂરી નહીં કરું. શું કરે આ ફરવાનું ને પૈસા કમાવાના. તારા બાપ હું બોલું છે તારા બાપ હું બોલું પણ બાપા, તારા મારી બાપ હું વાત બોલું છું તો લ્યા હા અત્યાર સુધી મેં તને ખબર મોટો કર્યો છે આ જોજો તાને એક દાડો કમાઈને બતાવ્યો. જોયા દે ફરવા જવું છે. એ ફરવાવાળી માસી ચોની મોની જલ્દી ઘેર આવીને પછી પેલું પોણી વાળવા છે એતરમાં પાણી બાળી બાપા હું નહીં વાળું. મેં નહીં કીધું ટેકનીક પૈસા કમાવાનું. કેમ નહીં વાળી એટલે લ્યા કેમ નહીં વાળી એટલે કેમ નહીં વાળી એટલે હા આ લોકોના છોકરા શું કામ કરું છું લ્યા પણ બાપા મારી વાત સાંભળો. રખડવા દે, હા ઉઠો હળાજી મારી નજરો આગળથી તમે બતાવી દો પૈસા કમાઈને જોજો. જોઉં છું કેવા પૈસા લાવી છે હજી તો તમે હેરતા નહીં આવડતું તું છે લ્યા પૈસા લાવે ઘણા મિલ માલિકના છોકરાઓ એમ હેડે છે કે ટેકનિકલ શીખી કમાવું પડે એના બાપાને જો કે શીખાલે છે એના બાપા તો હેતરમાં મજૂરી કરી મરી ગયો હેડી શું ઓમ ઓમ કરતા હતી ભગવા વાઘુબા ના કરી પેલા તારા મા બધે બોલે છે કે ભાઈ મારા દુકાન છે પાવો છો એ વસ્તુ આપણો ખોટી પડી તો. અરે કોઈ બોલો ને આલી પર તો તમે જોઈ લો મોટો ધડાકો કરું હા કાકો કરવો તો કરો. અને ગમે તે ઉંમરમાં છો તમે અને મારા જીગરી જાન મારા ભાઈબંધ છો અને કોઈ તાકાત છે હા આ સાઈડ બોલવા દે ભાઈ. આનો છોકરો ટીણિયો છે. ટીણિયા બોલે લે બેઠા ભાઈ આગો બતાવો. ઝંડ જીવા બોલો બરાબર તું પીતો છે કોને હા એ પીતો છે કહું છું રબી તો છે હા રબી તો આ તારી બોલી એવી લાગે છે ને લ્યા હા આછી ભટકે છે ને એટલે આ શોભા ચાલ્યા ટીણિયા આ બધું શોભા ચાલ્યા આટલી ઉંમરે દારૂ પીવો છે એટલે વાઘુભાઈ તમે તો શું તરો ઘેડા ત્યાં ને અને તું એ શું લ્યા તો ઉંમર થઈ જાય છે એ ઉંમર થઈ જાય પીવાનું હોય કોઈ અને તારે પીવાનું આ શરીર જેવું થઈ જાય બધું બગડી જાય હવે તમારા બાપના પૈસે પીવું છું અલ્યા પીતો નહીં બાપના પણ મારે તને સલાહ આલવી પડે બેટા એ બડે સલામ બલામ બધે ઘેર હોય કાકા અલ્યા ના દારૂ પીવાય તારો બાપો છો ને તું છો હે અને હું કા ખોટી આબરૂ કાઢો છો મારો- હું કા શરીર બગાડો છો મારો બાપો ઘેર હું હોય રોડ ઉપર બધે વાઘુભાઈ
તમે આ છોકરાનું હું કા બગાડો છો? તમારે તો જિંદગી પૂરી થઈ જાય. આ છોકરાનું હું કા હજી તો એનો સંબંધ કર્યો નહીં, તમે દારૂ પાતો કઈ નાખ્યો છે? હું જો બેઠા હોય હોય પછી એ પીવો તાણે ના પીવાય ટીના, દારૂ ના પીવાય. બસ સલાહ કોનો આલો તમે? હા, મોડાલ મગજ મારી નહીં કરવાની જો મેઠિયા. એ કોને ખીસી લે? એ કોને ખીસી લે? હા, કોને ખીસી લે? કોને ખીસી લે? કોને ખીસી લે? તારા બાપને પૂછજે પેલા. તારા બાપને પૂછજે કોણ છું હું? હા, કોણ છું લ્યા હું? હા, તું બોડાળ કેસ મને? હા, આ કરો તમે, આ કરો, આ કરો. મોડાલ મેકડે લે જી કે બોડાળ બોડાળ કરે છે લ્યા. મેઠાભાઈ ભેગી તારા ઘરનું પંચાયત કર. તું પૈસા લો છો? ખોટું કીધું છે. ખોટું કીધું છે. મેં તને ખોટું કીધું છે. તું પૈસા લો છો? હા, હા રે હેડ. આવું છું બસ હેડ. હા તો દારૂ ઉતાર. મારો ઉપરાળો જેમ લેતા નહીં તમે. અરે તમે એ બંધ થઈ જજો, દારૂ પીવાનો છો ગામમાં. હા, હું ખોટું કીધું? હા ઘેર જા. હું આવું સાઈડ પછી હેડ. મારે થોડું કોમ છે, હું આવું મારે છું. જો જવું હોય. ઘેર જા. ઓય મારા સાહેબ છો? ઘેર જા. એ ઘેર જા. હા, મારો બાપ કદી ગયા તો ને બોડા તું આનો કહી દે છે. તું જતો રહે ને કરે હમણાં હાલ હમણાં ટોટિયા પાકી નાખ્યો. અરે બાપની આબરૂ કાઢે છે ને. તારો બાપ જેવો છે ભગત છે, તું શું કરે છે? જોખમ મારો જો એક ને એક છોકરો છે જેવો પીજો છે. એ અડટ કરે કે નકાળી તું મારા જેવડો છે. તમે ના બગાડો છો છોકરાને આચે હું ભાઈ ના. અરે હું આવું છું પાછો છું. હા, મગજ મારી ઉપર શું કેવું? અરે આપણે આ ખોટું લાવ્યું આપણે યાર. હાલો આ લાફા મેલી ગયા મેઠો ભાઈ, એ વસ્તુ ખોટી છે. બાબુભા, હા, હવે મોટા સિમેલન શાલ મે કીધા હું કરી. તાર બાપો મેલે લાફા એ સાલે, પણ આ પારકા વાહનો લાફા મેલી જાય એ બિલકુલ ખોટું ભાઈ. મેલો કઈ શાલ હવે બધું આ મોટો માણસ છે એટલે મેં કદાણા આપણો છોકરો કહેવાય છે. અરે મને મેલ્યો હોય તો હું એને ઊંચો કરી સીધો ભોડું જમીનમાં ઘાલી દઉં. હું વાત તો કરું છું. તમને મેં કહેવો જ ને હા. તો મુએ થોડો જોઈ રહ્યો હા, રે. આવત. અરે ભાઈ તને લાફા મેલ્યા ને આપણો ગમ્યું નહીં. ચાલો આ મેલાય નહીં લાફા યાર, ના મેલાય લાફા મેલાતા યાર તને યાર. વાંધો નહીં હાલો મેલો. આ લાલ છોડ ગાલ કઈ જાય તારા બોલ. મારે એવું દવા લગાવી કરું છું મારી પાછું જવું છે પીવા? કર ના હવે નહીં જવું. મારો યાર મગજ નહીં કોમ આવતું. બસ જવું છે હું બહુ નહીં પીવું ચાલો રાતી. હા. શંકરબા, ઓ રિયા આ પેલા કોક કયો છે ને મગજ ફરી ગયું એ પણ મગજ ફરી ગયું હોય તો દવા કોણ લઈ દો? કોઈ મારા પાનું કરવા આવ્યો. છે એમ નહીં બા. તમે જુઓ કે જે માગા ને એના ઉસીનો રૂપિયો તો ફટ દઈને હાલ દેવાનો. આ પેલો દેરીનો પગાર આવે છે ને એ પેલા ચેહુભાઈ આવે ને જેટલી વખત ઈવન ધરાવ કરી છે. તમારે તો પૈસાનો ધાર છે એટલે ગમે તેમ દોન કરો ચાલ. પણ બા એટલે તો હું તમારા જોડે આવીશું કે ઈવન કોક સમજાવો. મને ખબર છે મજૂરી કરીએ છીએ તારા રૂપિયા ભેગા થાય છે. એ પણ તું મારા પાહણ આવી એના કરતા એકન ડાયરેક્ટ કીધું હોય તો. હું ઈવન કઈ મારા જીભના કૂચા વરી ગયા છે પણ મારું કોઈ હોભરતા નહીં. મેં કીધું બા જોડે જવા દે કે બા કોક કી તો ઈવન કોક મગજમાં આવો. હારું હેડ ભેગો થાય તો કહું હેડ. અને મનસુમાં ઘેર છે? ના એરિયા હાલ જ સાલ લેવા દે. છોકરોને છે જાય ઘેર જવું હોય તો. ના એ તો પછી આવી પણ તમે થોડું ઠપકો આલજો હો. હારું હેડ ભેગો થાય એટલે કહું. ડોશી પેલા મેઠાએ પૈસા આલ્યા તા લાયકી હેડ બેદારજી આવું. મેઠો બાપડો અડધી રાતે જઈને ઉભો રહો તો કદી પૈસામાં ના નહીં પાડતો. ગમે તારે ફોન કરતો, ફોન કરતા હાથી પૈસા આલે બોલ. આપણે વળી એટલી બેંક છે તે ગમે તારે કોમ આવો. લ્યો. બધા લાવી નહીં ઓહો. ઘેર રાજકી 2000 પછી પેલું હાલ જોશે ટ્રેક્ટર વાળા હાલવા જોશી કયા કેવું ભાઈ? આવો. ઓ બાબુભાઈ આવો. મજા આવો? લે માપનો પીતા હોય તો યાર આમ તો સુધરો. આ તો થોડું મોઢું કડક બન્યું હતું કે બે ઠેલી મારી દીધી. આ દારૂ બંધ કરી નાખો, અમે શરીર બગડશે. જતા દાડે પછી કોઈ સેવા નહીં કરે યાર. કેવું ભાઈ એ વાત જવા દે. હા, તમારા મારા એક વાતનો ન્યાય આલવો પડશે. આનો ન્યાય બોલો. હળો ફટાફટ બોલજો, મારે જવું છે બધાર યાર બિયારણ લેવા. બે હો. દારૂ પી પીને આવો છો ને તો ન્યાય લેવાના. શાંતિથી બે હો. હાર બોલો. જો હા, હું એક બાપ છું છોકરાનો. હા એ તો છે ને તમારે કાઢ્યું. હવે હું કાળિયાને 2 લાફા મેલું હા, તો સાલ. બાપો છોકરાને મેલીએ કે
ચમ ના મેલે કોઈ કોમમાં ખોટ પડી હોય તો લાફો મેલવો પડે. આપણે રોટલા ખવડાય છે તો આપણે આપણા છોકરાને મારીએ જ કે છે. અને પારકો લાફા મારા કાયર મિલી જાય તો બિલકુલ ના ચાલે, હે? બિલકુલ ના ચાલે. આપણે મારીએ એ ચાલે આપણા છોકરાને, બીજો હાનો મેલી જાય. કોઈ રોટલા ખવડાઈ જાય તો આપણા છોકરાને તે મારી જાય. બસ ચાલે. તમારા છોકરાને લાફા મેલ્યા છે. હા શું કીધું? તમારા છોકરાને લાફા મેલ્યા છે વગણવા કે અને તું કોને મેલ્યા? હા? કોની તાકાત છે ગોમમાં લાફો તો લાફોમાં ઓગળી અટકી કરે તો કાપી નાખું. વાત કરો તમે. મારું નામ પડન ખાલી થથળ. મેઠિયાએ લાફા મેલ્યા તમારા છોકરાને વગણવા ગુને. એમ નહીં તે ઈવાય હું કામ મેલ્યા ટીન્યુ છો છે ટીડીઓ તો બાપડો એ શીખર શું ગોમમાં મસાલો ખાવા ગયો. વાઘુભાઈ મેઠિયો લાફા ના મેલા, અને મેઠિયો લાફા મેલો તો મારો ભાઈબંધ છે. હું મેં કોઈ ખાજો તમે બર કહી ગયું. ચમ મેલ્યા તે અમે બસ બે જણા હેડ્યા આવતા હતા બાપડા એને તો સોટો ગુંઠરો પીધો એ નહીં યાર. ખાલી હેડ્યા આવતા હતા નહીં હોય એક્ટિવા લઈને આવતા હતા તે શું કીધું શીખર કી શું જી આવી લ્યા એટલે ટીનો બાપડો બોલ્યો હું તો કીધું મેઠા ભાઈ મજામાં કેવું મજામાં તે ટીને પૂછ્યું કે શું જી આવે કે કોમી ગયા હતા અને ફટ લઈને લાફા મેળવા માંડ્યા. મેં તો મેઠાનો તો હતો ના. બીજા કોઈને મેલ્યા નહીં ને? એટલે છે મેઠાનો બીજા તો બટકી નાખું. હા મેઠાનો છે મોઢો ના આવે એ આપણું ઘર ચાલવી જોઈએ છે. મારા છોકરા નિવાય મોટો કરે છે તે ગમે તેમ લાફા મેળ્યો પીધો નહીં નિમને લાફા મેળવાના હોય. વાત કરો છો તે ભાઈ ભાઈ તો હો ઘરનો ભાઈ ભાઈબંધ છે. ભાઈ ભાઈ હોય તો હું કોઈ લાફા મેલી જાય. વાત કરો હો હું ભાઈ પટેલ સારા કરો છો લાફા કોઈ તાકાત મિલ જાય છોકરા પારકા આપણા. અરે એ કોઈ રૂપિયા હોય તો એના ઘરના હા બરોબર છે. તાણ ગમે તેમ શિયાળ થોડી લાફા મેલી જવાના હોય વોક વગર. ના કોઈ મેલવાય. વોક હોય તો સમજે છે કોઈ બોલ્યા હોય તો સમજે એમને ખરી. કોઈ લાફા ખંભાના હોય કોકના. વાત કરો આ સુધી કદી તો તમે કોઈને સણકો કરે છે ને તો કદી તમે અડ્યા છો એ વાત તો હશે. તાણ લાજ કાઢવાનું કે ને યાર મારા કોઈ હોમાં ઇજ્જત થઈ. હા હા એ વાત તો હશે. થોડું છે કે આ સુધી ટીણિયાને આપણે કદી ઓગળી નહીં હેડાડી. તાણ એ મેઠિયો ભાઈબંધ હોય તો બરોબર છે, અને એના પૈસા આપણને હાલે છે એ વાત બરોબર છે, પણ લાફા આપણા છોકરાને મિલ જાય એ વાત જો ખોટી. આપણે કોઈ પૈસા મફત નહીં લેતો પાછા આલી દઈએ છે પાછા હાલવાના છે. તાણ હવે વાત કરો છો હવે ગણિત આવ્યું. હા હવે ગણિત આવ્યું. એ મેઠિયો ખવડાઈ જાય તો કોઈ મારા છોકરાને. હાલ જ હું ઈવાના ઘેર છું. બસ તું એકલી ના ઉભી રહે. મેઠિયો નાના લાફા હનો મેલી જાય. ડૂસા ભરો એક ને હા? ઓય ડૂસા ભર. અરે હાલ જ વાત કરું હમણાં તો જો પાડી દઉં. એમને મેઠિયો એમના માના લાફો મેલી જાય. આપણે ફૂલ જેવો દીકરો હોય મારો છોકરો કોઈ બોલ્યો હોત બરોબર પથ્થર એટલા દેવ કર્યા છે. પથ્થર હા પથ્થર ભાઈ કા ભાઈ દેવ. ભાઈ કઈના ઘેર લે હેડ, તાણ લે હેડ. જો મારી વાદી છોકર પાવા દો પણ લાફા ખવડાવવાના ને અને પાછું વાયકર અહીં સરાવવાના આવા મેરો જોમ છે. આવો સગડોળો પર બેહો ને પેલી ઘરગીરી પર બેહો ને હું તો ગીલાનો શકરો ભણીને આવ્યો છું. ગીલાનો શકરો. આમાં બાપાને કીધું હરખો બાણ મેલો આ લોકો ભલા હું કરું છું કોઈ અરે બાણ હતો જે ફેદો એ તો હરખો મેલ્યો એવું છે ના પણ અમે પેલા હરા 300 રિચાર્જ કર્યું હતું તે તું પૈસા આલવાનું કહેતો તો કે અઠવાડિયે આલી દીધો. આ મહિનો થયો હજી પૈસાથી આલ્યા નહીં. અરે હજી 2 દાડા હા ખાઈ જા પછી આલું છું તને સિંચા કર્યા કર પણ મારા કાલ બહાર જવાનું છે. પૈસા આજ આલજે યાર. ગુણમાં બાપાને બોલાવું હા તાર બાપા પાસે માગ કે તાર માના પાસે માગ, પણ મને હાલ પૈસા હાલ. તો શાંતિથી બોલ પૈસા આલે એમાં નવે નહીં કરી બાપા એ બાપા કોમ આવજો કોમ છે હું કોણ પડી પાછું કોમ છે બાપા પૈસા વટ લાવજો 350 રૂપિયા શું કરવા કાઢવાય. ઓન હાલવા રિચાર્જ કરાવી શકે ઓન હાલવા તેદાર રિચાર્જ કરે મહિનો થઈ રહ્યો એટલે બાપા હાલ્યા નહીં એટલે ક્યાં લીધે પણ બાપા મારા પાસે નહીં એટલે કીધું 2 દાડા હા ખાઈ પણ હાલ માગે છે કે મારે બહાર જવું છે તું કહેતો તો કે ટેકનિકલ થી બાપા કમાવાનું તો ટેકનિકલ થી પૈસા આલજે. બાપા હાલ નહીં કમાણું એટલે તમે હાલજો પાછા હાલજો કમાઈને બોલતા જ આવડે છે. હાલ દે ગમે તે કરીને. નહીં પેલા પગાર આવ્યો એટલે લાવો છો તમારો ભલા હાલ કે કાલ બહાર જવાનું છે. હરા 300 રૂપિયા હાલવાનું કર કે. હેમાં બાપાને કીધું છે હાલે છે બાપા હાલજો કાળું હું હો જમણા બેટા પૈસા હું તને આલી દઉં હો. હા ગોમના જો પાવજો હો, આલી દઉં હો. વહેલા આલજો પા કાલ માં જવાનું છે બહાર એટલે. હારું હારું બેટા હો. હા પોકાડું હો બેટા. હા. અમને આયા બધા બાપા
ટેકનિકલ પૈસા કમાય ને એટલે તો આખું ગોમ જોતું રહે મારા. હા હોવે. બોલતા નહીં હું છે આવડતું. પણ બોલતા હું નહીં છે પણ બાપા. આવડતું. ટેકનિકલ થી હાલવા કમાવું છે તો હાલકી ને પેલા પૈસા હાલ. હા પણ બાપા રિચાર્જ કરાવજો, ફોનમાં રિચાર્જ ના જોવો કેજો. શરમ વગર ના બોલતા જ આવડે છે. આ 3 દાડાથી લુગડો પહેર્યો છે, આજે લુગડો બદલે નહીં અને કે છે ટેકનિકલ થી પૈસા કમાવા પડે. એક દાડો બાપા કમાઈને બતાવ્યો, તમે જોજો તાણ. અને આ પત્રો છે ને એ ધાબાવાળું ઘર હશે આપણું ભાઈ. તારો બાપો મરી જાય તાને બતાવે ટેકનિકલ થી. આ ટેકનિકલમાં તો આ પત્રો લે હરખો તું લાવે છે. હા કીધું ને ધાબાવાળું ઘર કરજો બાપા, સિંચા કરશો નહીં તમે. પૈસા એ છોકરાને આલી દેજે ગમે તે કરીને, અને આજ પછી હવે લેતો ના ને સોબડું ઉતરી જાવ. બાપા હાલ નહીં જોશી હાલું, તમે હાલ દેજો હાટાના. ભાઈ બોલતા આવડે છે, ખાતા આવડે છે અને ઊંઘતા આવડે છે. તો બીજું શું કરું, ધંધો કહેજો તો ટેકનિકલ મથી ટાગ્યો પણ અહીં હજી તો ટેકનિકલ લાવ્યો છે મારા. હું ટેકનિકલ પૈસા જ આવતા નહીં. એક દાડો હાથમાં આવશે તમને બતાવજો, બંડલ આમ ફેંકો. તારો ભા લેવા આવ્યો તો તને આલી દઈએ કે તાને? એ પેલા પેટીમ પડે ને લાવો કરું. તારા માટે ભેગા કરે, તારા માટે ભેગા એ હળગાય ફટાફટ. ના પાણી મેલવા જળગાય મરી ગયો.